સાથે હું છું ઝરણા સોની અને શરૂ કરીએ જનતાની વાત। દરેક ચૂંટણીમાં જે વિરોધ કોંગ્રેસમાં જોવા મળતો હોય છે તેવો જ વિરોધ કેડર બેઝ પાર્ટી કહેવાતી ભાજપમાં જોવા મળ્યો છે। લોકસભાની લડાઈમાં સાબરકાંઠા ભાજપમાં ભૂકંપના એવા આંચકા આવ્યા કે તેની કંપારી છે ગાંધીનગર કમલમ સુધી સંભળાઈ। જુઓ સાબરકાંઠા ભાજપમાં આવેલા ભૂકંપનો આ અહેવાલ। ભીખાજીની ટિકિટ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર। ભીખાજી તુમ આગે बढ़ो। ભીખાજી ઠાકોરના સમર્થકોનો જંગી જમાવડો। શોભના બારૈયા નહીં કરી શકે પ્રચાર। અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે। પક્ષ પલટુને કેમ આપ્યું મોટું ઇનામ? કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે। સોશિયલ મીડિયામાં પણ આકરો વિરોધ। જે પાર્ટીની શિસ્તતાના ગુણગાન ગાવામાં આવે છે, જેના ઉદાહરણ અપાય છે, તે કેડર બેઝ પાર્ટીમાં આ શું થઈ રહ્યું છે? વાત અમે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છે। પાર્ટીમાં એવું તો શું થયું કે એકાએક લોકો રસ્તા પર ઉતરી ગયા, બજારો બંધ થઈ ગયા, સોશિયલ મીડિયા પર વિરોધ ફાટી નીકળ્યો, કેમ કાર્યકરોમાં જોવા મળ્યો ભારે આક્રોશ। આ જ પાર્ટીમાં એકવાર ઉમેદવાર નક્કી થઈ ગયા બાદ ઉમેદવાર બદલાતા નથી। આ જ પાર્ટીમાં કાર્યકરો હાઈકમાન્ડના નિર્ણયને એક જ સ્વરે વધાવી લે છે, પરંતુ સાબરકાંઠામાં એવું તે શું થઈ ગયું કે 100-200 નહીં પણ હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા અને ભાજપને ચીમકી આપી દીધી। અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે। અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે। અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે। આજે આયેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી। એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ, બાકી તો અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી। આક્રોશની આ આગ એટલી ભભૂકી કે ભાજપના 2000થી વધુ કાર્યકરોએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા ધરી દીધા। આવો વિરોધ કદાચ ભાજપમાં ક્યારેય નથી જોવા મળ્યો। એક સાથે આટલી મોટી સંખ્યામાં સામૂહિક રાજીનામામાંથી ભાજપમાં ભારે ઓહાપોહ થઈ ગયો। વિરોધનો વંટોળ સોશિયલ મીડિયામાં પણ જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ભીખાજીના સમર્થકોએ વિડીયો બનાવી નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કર્યો। બકરું કાઢતા ઊંટ પેઠું ઘણા બધા કાર્યકર્તાઓ કામ કરતા રહેલા છે, તો આવા કાર્યકર્તાઓને મૂકી અને આયાતી ઉમેદવાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી તાત્કાલિક જો ભારતીય જનતા પાર્ટી આવા ઉમેદવારને પસંદ કરતી હોય તો મારા જેવા સિનિયર કાર્યકર્તાઓ જિલ્લામાં ઘણા બધા કચવાટ અનુભવે છે। અને ભાજપને બેઠું કરવા માટે અમે ગાંધીનગરમાં જઈને ગોળીઓ ખાધેલી છે, અમે ઉપર ખેતરી દોડ્યા છીએ, થોડોની બહાર કૂદેલા છીએ અને ખેડૂતો ઉપર ગાડીઓ દોડાયેલી, ઘોડા દોડાયેલા કોંગ્રેસને ભાજપને બેઠું કરવા માટે આટલો તમે બહાર બેઠો છો છતો ભાજપ આજે પટેલો ભૂલી જઈ આવી કઈ મજબૂરી ગયો? દરેક ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે, કારણ કે કોંગ્રેસમાં ટિકિટ જાહેર થયા પછી ઉકળતા ચરુ જેવો માહોલ હોય છે। પરંતુ સાબરકાંઠા ભાજપમાં તો આક્રોશની આગ એવી જોવા મળી કે અરવલ્લી ભાજપ કાર્યાલય પર પોલીસ બોલાવવી પડી હતી। ભીખાજીના સમર્થકોએ ભાજપના કાર્યાલયને ઘેરી લીધું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો। ભીખાજી સિવાય કોઈનો સ્વીકાર નહીં કરીએ તેવી ચીમકી પણ આપી હતી। વિરોધ આગ ઠારવા માટે કમાન ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે હાથમાં લેવી પડી હતી।
ભીખાજી ઠાકોરને ગાંધીનગર કમલમ બોલાવી તેમની સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક પછી ભાજપના હોદ્દેદારો ડાહી વાતો મીડિયાની સમક્ષ કહેતા જોવા મળ્યા હતા. ક્યાંક કોઈ કાર્યકર્તા પોતાના વ્યક્તિગત રીતે નારાજગી વ્યક્ત કરશે તો પણ એની સાથે અમે બેસીને એને સમજાવીને પાર્ટીના કામમાં જોડીશું અને ખૂબ મજબૂતાઈથી બધી બેઠકો જીતીશું. ક્યાંક નાનો મોટો વિવાદ હશે તો પણ મેં કહ્યું એમ બધા જ કાર્યકર્તાઓ પાર્ટીનું કામ કરે એ પ્રકારની ચિંતા અમે ચોક્કસ કરીશું. બધાને સાથે લઈને ચાલીશું. તો આખી બબાલમાં જે કેન્દ્ર સ્થાને હતા તે ભીખાજી ઠાકોર ગાંધીનગર કમલમમાં CR પાટીલ સાથે બેઠક બાદ ઢીલા પડેલા જોવા મળ્યા. પ્રેશર પોલિટિક્સ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કામ ન આવતા સમર્થકો પોતાના ન હોવાનું કહ્યું. સાથે પોતે પાર્ટી સાથે જ છે તેવો પણ રાગ આલાપ્યો. સમર્થકો કંઈ, હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું, પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે. ત્યારે હું ચોક્કસ કહી, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે. અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું. સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, પરંતુ આંતરિક વિરોધને કારણે તેમની પાસેથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરાવી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપવામાં આવી. શોભના બારૈયા વ્યવસાયિક શિક્ષક છે. તેમના પતિ મહેન્દ્રસિંહ કોંગ્રેસમાંથી પ્રાંતિજથી ધારાસભ્ય હતા. સ્વાભાવિક છે કે પાર્ટીની આખી જિંદગી સેવા કરનાર કંઈ ન મળે અને પક્ષ પલટુઓને મોટું ઇનામ મળી જાય તો કાર્યકરોમાં વિરોધની આગ તો ફાટવાની જ. ભાજપે શરૂ કરેલો ભરતી મેળો ભાજપને જ નુકસાન તો નહીં કરાવે ને? જોવાનું રહેશે કે આગળનું શું નવું થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.